की नंद आनंद भयो जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की राधे 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 बोल राधे 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 बोल राधे 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 बोल राधे 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 राधे। સેક્ટર ડિફાઇન કર્યા છે એ સેક્ટર વાઇઝ હું કહીશ. હેલ્થકેર સેક્ટર, બરોબર. હેલ્થકેર સેક્ટરમાં હવે આ અનુભવ છે 2024 માં આપણે પ્રકાશ બલદાણિયા, બ્રિજ કરમુર અને પ્રકાશ લાડુમોર, બરોબર. આ ત્રણ વ્યક્તિ આપણે કોઈ પણ અજાણ્યા કન્ટ્રીમાં જઈએ તો આપણે હેલ્થને લઈને આપણે ચિંતામાં હોઈએ, સાચું માર્ગદર્શન, સાચી એડવાઇસ, બરોબર. તો આપણે ઘણા બધા ટેન્શન ફ્રી રહેતા હોઈએ. તો ડ્યુરિંગ ધ યર 2024 આપણે આ ત્રણ પર્સનને આઈડેન્ટિફાઈ એવા કર્યા છે, લાઈક એવો અનુભવ રહ્યો છે એમનાથી કે એમને ફેમિલી મેમ્બરને સારી એડવાઇસ આપી હોય, કોઈ હેલ્થના મોટા ઇશ્યુમાંથી એમને ગાઈડ કર્યા હોય ને એમને પણ સારો બેનિફિટ થયો હોય. તો હું એવું ઈચ્છીશ કે બધા એમના માટે તાલી વગાડે. બીજું સેક્ટર છે ઓટોમોબાઈલ સેક્ટર, બરોબર. ઓટોમોબાઈલ સેક્ટરમાં મહેશ લાડુમોર, જે લાસ્ટ આપણી ઇવેન્ટ બની હતી, પહેલા લાસ્ટ આપણી ઇવેન્ટ બની હતી, ઇવેન્ટ પત્યા પછી પહેલો છોકરો એવો હતો મને મેસેજ કરવા વાળો કે હું આ સેક્ટરમાં છું, કોઈને હેલ્પ ગાઈડન્સ જોતું હોય. તો ડ્યુરિંગ ધ યર 2024 એણે લોકોને કાર બાય કરવામાં, મેન્ટેનન્સ ઇશ્યુમાં ગાઈડ કર્યું છે, બરોબર. તો હું ઈચ્છીશ કે એના માટે પણ આપણે તાલીમ આપીએ. ત્રીજું અને બહુ ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે જોબ. આ કન્ટ્રીમાં આવે ને જોબ ને લઈને, જોબનું ડાયરેક્શન, જોબના ગાઈડન્સ, એ બધાને બહુ ટેન્શન હોય છે. બીજો મોટો સળગતો પ્રશ્ન જોબ છે, બરોબર. યર 2024 માં અમુક લોકો એવા છે, બરોબર, કે જેમને જોબમાં ગાઈડ કર્યું હોય અને ગાઈડ કરીને સારા પ્રયત્ન કર્યા હોય અને જોબ પણ અપાવવામાં એ સક્સેસ રહ્યા હોય. એવા અમુક નામ છે તુલસી બારૈયા, અસ્મિતા માયાત્રા કાનગડ, નિશી વાળા, સત્યમભાઈ ચૌહાણ, દિવ્યાંગ લાડુમોર, દર્શિત કાનગડ અને કિશન પીઠિયા. ચોથું સેક્ટર છે ન્યૂ ઇમિગ્રેશન અને અકોમોડેશન. ન્યૂ ઇમિગ્રન્ટ આવે એને અકોમોડેશન માટેની હેલ્પ, બરોબર, અને એને પ્રોપર ગાઈડન્સ કરવું, એને અહીંયા આવીને કયા કયા સ્ટેપ ફોલો કરવા. તો એમાં છે ને કલ્પેશ બલદાણિયા અને નયન રાઠોડ છે, જેને મેં આઈડેન્ટિફાઈ કર્યા છે, બરોબર. મારો અનુભવ છે કે એ લોકોએ ટાસ્ક કર્યો છે. ટેમ્પરરી એકોમોડેશન, તમે જ્યારે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટ છે, કોઈ પ્રોવિન્સમાં જતા હોય, બરોબર, ત્યારે તમને કોઈ મુશ્કેલી પડે તો કોણ બાજુમાં ઊભું રહે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે મેં માનસ સુવા મોન્ટ્રિયલ, રાજ સોલંકી મોન્ટ્રિયલ, અપેક્ષા અભયવરુ મોન્ટ્રિયલ, જય પાનેરા અને નિત્ય સોરઠિયા હેલિફેક્સ. જય પાનેરા અને નિત્ય સોરઠિયા હેલિફેક્સ થી છે.
એમણે ટેમ્પરરી એકોમોડેશનમાં અહીંથી કોઈ ટ્રાવેલ ઇન્ટરવ્યુ માટે ગયા હોય, નાની મોટી મુશ્કેલી હોય તો એમને આપી છે સર્વર. પાંચમું સેક્ટર છે ઇમરજન્સી કોન્ટેક્ટ, બરોબર. તો એમાં પિયુષ જિંજાલા અને ભીમસિંહ સોલંકી કરીને છે વેનકુવરથી. એક ઇન્સિડન્સ બન્યો હતો, એક સ્ટુડન્ટને રીચ આઉટ થવું બહુ મુશ્કેલ થઈ ગયું હતું, બરોબર. સડનલી એને બહુ બધા લોકોને કોલ કર્યા પછી અનસર્ટનલી રીચ થયો, બંધ થયો. તો આ લોકો એને આઈડેન્ટિફાય કરી, શોધી અને એ એવરીથિંગ ઇઝ ઓકે એવો મેસેજ બધાને એને કન્વે કર્યો હતો. તો આ બે લોકોનો મને અનુભવ છે, મેં એમની સાથે આ એક ઇસ્યુમાં કામ કર્યું હતું. છઠ્ઠું સેક્ટર છે ઇમિગ્રેશન. તો એમાં ક્રિશ કાતરિયા અને નરેશ કાતરિયા એ કોઈ જ્ઞાતિ લોકોની હેલ્પ ક્વેશ્ચન હોય છે ઇમિગ્રેશન રિલેવન્ટ, તો એ ગાઈડ કરતા હોય છે, એવો એક અનુભવ રહ્યો છે. સાતમું સેક્ટર છે બેન્કિંગ સેક્ટર, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર. તો એમાં છે કૃતિકા ભાદરકા કરીને છે, દિવ્યાંગ લાડુમો અને મયંક વંજાર કરીને છે. દિવ્યાંગને આપણે એવરી ઇવેન્ટમાં આપણે હોય છે મળીએ છીએ, તો સાચા ડાયરેક્શનમાં કે ફાઇનાન્શિયલમાં શું છે, ક્યાં છે, શું કરવું, તો એ એક એડવાઇસ એ લોકોથી મળતી હોય છે એમ, બરોબર. ફ્રોડ, આપણે લાસ્ટ યર એક જણા સાથે ફ્રોડ નો એક આપણે ઇન્સિડન્સ બન્યો હતો કે ફાઇનાન્શિયલ ફ્રોડ એમને થયું હતું, એમના કોઈ મિત્રોને થયું હતું. તો ભાવેશ વારોદરિયા કરીને છે, એને એ વખતે આપણે હેલ્પ કરી હતી કે એમાં કયા પ્રિકોશન સ્ટેપ લેવા જોઈએ, બધાને નેક્સ્ટ શું કરવું જોઈએ, બરોબર. તો એક એ વસ્તુ છે. લાસ્ટ છે રિયલ એસ્ટેટ, બરોબર. રિયલ એસ્ટેટમાં ધવલ બરવડિયાથી લોકોને હેલ્પ કે મેન્ટેનન્સ છે કે કઈ રીતે છે એમાં મળી છે, બરોબર. આ બધા સેક્ટરમાં વોલેન્ટિયર કામ કરે છે, પણ વોલેન્ટિયર કોણ છે હું આમાં એ કોઈના નામ, કેમ કે એ લોકો સેલ્ફ રિસ્પોન્સિબિલિટી, અગેન હું એ લોકોના નામ ડિસ્ક્લોઝ નથી કરતો, પણ વોલેન્ટિયર ટીમ છે, તમે જાણો છો, બરોબર, કે એ લોકો 365 ડેઝ કોઈ પણ ઇશ્યુ હોય કમ્યુનિટીને રિલેવન્ટ કે કોમ્યુનિટી કઈ રીતે હેલ્પફુલ થવું, તો એ લોકો વર્કઆઉટ કરતા હોય છે. તો આ લોકો સિવાય વોલેન્ટિયર ટીમ છે, હું એના માટે પણ કહીશ કે બધા એકવાર